વસાવાએ અધિકારીઓ પાસે રૂપિયાની માંગણી કર્યાનો કલેક્ટરે સ્વીકાર કર્યો। ચૈતર વસાવાએ રૂપિયા માંગ્યા હતા તેવી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે વાત કર્યાનો સ્વીકાર। હેલિપેડ પર એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મનસુખ વસાવાની હાજરીમાં કરી હતી રજૂઆત। ચૈતરે રૂપિયા માંગ્યા હોવાની વાત એન્જિનિયરે ઓફિસમાં નહીં કરી હતી। હેલિપેડ પર મનસુખ વસાવાએ રજૂઆત કરતા નર્મદા કલેક્ટરે આ સ્પષ્ટતા કરી છે। તો ચૈતર વસાવાએ અધિકારીઓ પાસે રૂપિયાની માંગણી કર્યાનો કલેક્ટરે સ્વીકાર કર્યો। ચૈતર વસાવાએ રૂપિયા માંગ્યા હતા તેવી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે વાત કર્યાનો સ્વીકાર કર્યો છે। હેલિપેડ પર એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મનસુખ વસાવાની હાજરીમાં આ રજૂઆત કરી હતી। ચૈતરે રૂપિયા માંગ્યા હોવાની વાત એન્જિનિયરે ઓફિસમાં નહીં કરી હતી હેલિપેડ ઉપર તેવી વાત કલેક્ટરે કરી છે। મનસુખ વસાવાએ રજૂઆત કરતા નર્મદા કલેક્ટરે આ સ્પષ્ટતા કરી છે। ઉલ્લેખનીય છે મનસુખ વસાવા કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે કલેક્ટરે આ સ્પષ્ટતા કરી છે। ચૈતર વસાવાએ અધિકારીઓ પાસે રૂપિયાની માંગણી કર્યાનો કલેક્ટરે હવે સ્વીકાર કર્યો છે। ચૈતર વસાવાએ રૂપિયા માંગ્યા હતા તેવી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે વાત કર્યાનો સ્વીકાર કલેક્ટરે કર્યો। હેલિપેડ ઉપર એન્જિનિયરે મનસુખ વસાવાની હાજરીમાં રજૂઆત કરી હતી તેવી વાત કલેક્ટરે કરી છે। જે માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલિપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડીડીયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલિપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે, પણ હેલિપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલિપેડ પર થયેલી। અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે। એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી। તો કલેક્ટર સાથે વાતચીત બાદ મનસુખ વસાવાએ શું કહ્યું હતું આવો સાંભળીએ। કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને 75 લાખ રૂપિયા કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા, તો એટલા માટે અમને કહ્યું હતું। એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ એ હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું, પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે। 75 લાખ માંગ્યા એ વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે, પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે। કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે। હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે, સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ કે મને ને નીલભાઈને હેલિપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમને સ્વીકારી કે અમે ઉપજાઈ કાઢી લે આ વાત નથી। કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલિપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી। તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ। એ વાત મેં બહુ સ્પષ્ટ આજે પણ એ વાતને વળગી રહ્યું, પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું। એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે હું બોલીશ। તો આ પહેલા બુધવારે ચૈતર વસાવા સામે કલેક્ટરે શું વાત કરી હતી તે પણ સાંભળીએ। વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે। ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે। હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ, સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા, તમે કલેક્ટરને પૂછી લો।
એટલે અમે પૂછવાયું સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત જ ખોટી, આ વાત જ ખોટી, આ વાત જ ખોટી. ખોટી વાત છે ને? હા બસ. તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ. તો મને સાહેબ આપશ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે.